આજે આપણે એક નવો પ્રયોગ સમજીએ. પ્રયોગનું નામ છે ધ્યાન વિચલન. અને ધ્યાન વિચલન માટેનું જે સાધન છે એ રૂબિનનો કપ કહેવાય છે. પણ તે પહેલાં આપણે ધ્યાનની વાત કરી. તો ધ્યાન એટલે શું? તો પર્યાવરણ કે આસપાસની પરિસ્થિતિમાં રહેલા અસંખ્ય ઉદ્દીપકો છે, એમાંથી કોઈ પણ પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે આવશ્યકતા મુજબ મનને કેન્દ્રિત કરવાની ક્રિયા, મનની કેન્દ્રીકરણ કરવાની ક્રિયા એટલે ધ્યાન. ધ્યાનની અંદર 3 બાબતો મહત્વની છે. એક છે ધ્યાન વિચલન, બીજું ધ્યાન વિસ્તાર અને ધ્યાન વિભાજન. એમાં આ પ્રયોગ છે ધ્યાન વિચલનને લગતો છે કે આપણે કોઈ પણ એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર કેટલી ઝડપથી ધ્યાનનું સ્થળાંતર થાય છે એ ચેક કરવાનું છે. અહીંયા જે ધ્યાન વિચલનનું સાધન છે એ વ્યુત્ક્રમિક આકૃતિ કહેવાય છે. વ્યુત્ક્રમિક આકૃતિ એટલે શું? તો જ્યારે આકૃતિ અને ભૂમિકા વચ્ચેનો તફાવત સ્પષ્ટ ન હોય ત્યારે એ વ્યુત્ક્રમિક આકૃતિ કહેવાય છે. આકૃતિને સ્પષ્ટ આકાર છે જ્યારે ભૂમિકાને આકાર હોતો નથી. અહીંયા એવી આકૃતિ છે કે એમાંથી આકૃતિ કઈ અને ભૂમિકા કઈ એ ખ્યાલ આવતો નથી, એમાં વૈકલ્પિક પરિવર્તન થયા કરે છે. તો ચાલો આપણે વિદ્યાર્થી દ્વારા એ આકૃતિમાં કેટલું ઝડપથી અને કેટલું ધીમેથી વિચલન થાય છે કે ધ્યાનનું સ્થળાંતર થાય છે એ ચેક કરવાનો અભ્યાસ કરીએ. મારું નામ સોલંકી હિરલ છે. તમારું નામ? પ્રિયા. ઓકે. આ ધ્યાન વિચલનનું યંત્ર તમારા આ ચહેરા ઉપરથી તમારા ફૂલદાની ઉપર જોવાનું છે. જોઈ જાય ત્યારે આને અંકિનીને આમ પકડી અને ટક અવાજ કરવાનો છે. ફાસ્ટ.